નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા શ્રેણી ભાગ 2 માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ભાગ 1 માં આપણે સંપૂર્ણ થિયરી શીખાતા, તમે એને પાકી પણ કરી લીધી હશે અને તમે એને એકવાર લખી પણ નાખી હશે। વિદ્યાર્થી મિત્રો, સંખ્યા શ્રેણી ભાગ 2 માં આપણે હવે શ્રેણી કેવા પ્રકારની પૂછાય છે અને એને ગણવાની કેટલીક મેથડ છે। આમ તો મેથડ એકદમ સહેલી છે, પણ તમે એકવાર આખો વિડિયો જોશો એટલે તમને ખબર પડી જશે। તો કેટલીક શ્રેણી તમને પહેલા આપી છે, પછી આપણે એક એક શ્રેણીના પ્રકારને આપણે વ્યવસ્થિત રૂપે સમજતા જઈશું। આ મિત્રો તમે જુઓ, પહેલી જે શ્રેણી છે 1, 4, 7, 10 અને 13। પછી આપણે વિચારવાનું છે કે કયું પદ આવશે, તો સીધું આપણને ખબર પડે નહીં। પણ અહીં તમને જે શ્રેણી આપી છે એવી ને એવી નીચે બીજી શ્રેણી છે 16, 12, 8, 4। તો આ બંનેમાં કઈ તફાવત તમને ખબર પડે? તો હા, એવું કહી શકાય કે આ ચડતા ક્રમમાં શ્રેણી છે। હવે આ શ્રેણીમાં કિંમતો વધતી જાય છે, જ્યારે આ શ્રેણીમાં કિંમતો કેવી થાય છે? ઉતરતા ક્રમમાં છે। તો જ્યારે આ પ્રકારની શ્રેણી આવે ત્યારે કેવી રીતે ગણવી એને આપણે સંપૂર્ણ શીખવાના છે। એ પછી ત્રીજી શ્રેણી જુઓ, 1 પછી 2, 2 પછી 4, 4 પછી 12, પછી 48 ને સીધા 240 અને સીધે જ પૂછ્યું છે કે શું આવશે? તો આ જે પ્રકારની શ્રેણી છે એને ગુણક શ્રેણી કહેવાય। આ એક શ્રેણીની જુદી જુદી રીતે ઓળખવાની રીતો છે। જો આ રીતે તમને સમજણ પડશે ને તો ઝડપથી એક્ઝામમાં દાખલો આવે એટલે તરત જ તમે એક જ સેકન્ડમાં ગણી શકો। એવી જ રીતે 1, 4, 9, 16 ખાલી જગ્યા। તો આપ જોઈ શકો છો, આમાં વર્ગ જેવું તમને કંઈક લાગે છે, તો આવી જ રીતે વર્ગમાં પણ પૂછાઈ શકે અને ઘનમાં પણ પૂછાઈ શકે। તો આ પ્રકારની પણ શ્રેણી તમને પૂછાતી હોય છે। પછી જોઈ શકો છો 1 પછી 2, 2 પછી 5, 5 પછી 10, 17। તો કયું પદ આવશે? તો આ થોડુંક અટપટું તમને લાગે, પણ એકદમ સહેલું છે। જો તમે પહેલી થિયરી ભાગ 1 ના દરેક કોન્સેપ્ટ સમજ્યા હોય તો અહીંયા ગમે એવું આવી શકે। એકી સંખ્યાનો વધારો પણ આવી શકે, બેકી સંખ્યાનો વધારો પણ આવી શકે। એ સિવાય અવિભાજ્ય સંખ્યા પણ તમે શીખાતા, તો અવિભાજ્ય સંખ્યાનો પણ વધારો આવી શકે। એ સિવાય વિભાજ્ય સંખ્યાનો પણ વધારો આવી શકે। વધારાની સાથે સાથે જો ઉતરતા ક્રમમાં આવી શ્રેણી હોય તો ઘટાડો પણ આવી શકે અથવા તો વધારો પણ આવી શકે। બંને પ્રકારની શ્રેણી તમને પૂછાઈ શકે છે। એવી જ રીતે છેલ્લું ઉદાહરણ તમને છે કે 2 માંથી 4, 4 માંથી પાછા 3, જો ઘટી ગયા, 3 માંથી પાછા 6 અને 6 માંથી 5। તો જ્યારે આવા પ્રકારનું આવે છે, આવા પ્રકારની શ્રેણીને સંયુક્ત શ્રેણી કહેવાય છે। આ સિવાય પણ વિશિષ્ટ શ્રેણી આવે છે। તો અલગ અલગ શ્રેણીના પ્રકાર આ વિડીયોમાં હું તમને શીખવાનો છું અને દરેક શ્રેણીને આપણે કેવી રીતે સોલ્વ કરવી, આ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે કોઈ પણ રકમ તમને પરીક્ષામાં પૂછાશે એટલે 100% તમને આવડે જ। તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ પહેલી શ્રેણીના પ્રકારથી। તો ચાલો મિત્રો શીખીએ પ્રકાર 1। ચોક્કસ સંખ્યાનો ઉમેરો હોય મિત્રો, વધારો થતો હોય તો જ્યારે પણ શ્રેણી આવે એટલે પહેલું કામ શું કરવાનું? પહેલામાં પહેલું તો જોઈ લેવાનું ચડતા ક્રમમાં શ્રેણી છે કે ઉતરતા ક્રમમાં છે। ઓકે, ચાલો ખબર પડી જાય ચડતા ક્રમમાં છે તો પહેલું કામ તમે એ કરી શકો કે અહીંયા તમારે ગેપ શોધી લેવાનો। ગેપ એટલે બંનેનો તફાવત લઈ લેવાનો। ચાલો 4 અને 1 વચ્ચે કેટલો ગેપ છે, અથવા તો સીધી બાદબાકી તમે કરી નાખો। 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3, બરોબર। એવી જ રીતે બીજી બે સંખ્યા, તો 7 અને 4, તો 7 માંથી 4 જાય તો 3। એવી જ રીતે 10 અને 7, તો બંનેમાંથી 10 માંથી 7 કાઢો એટલે 3। તો તમે 2 થી 3 સ્ટેપ આવી રીતે કરશો એટલે તમને અંદાજ આવતો જશે કે કેવા પ્રકારની શ્રેણી આપી છે। તો તમે જુઓ, દરેક પદમાં 3 નો શું થાય છે? વધારો થાય છે। તો સીધી સહજ રીતે તમે આ પછી કઈ કરવાની જરૂર નથી, ચેક કરવું હોય તો કોઈ વાંધો નથી, પણ અહીંયા પણ કેટલાનો વધારો આવશે? 3 નો જ। એક બે સ્ટેપમાં તમને ખબર પડી જાય તો સીધું જ તમે અહીંયા જવાબ લાવી શકો છો। તો અહીંયા પણ આપણે જોઈ શકો કેટલાનો વધારો થશે, તો કે 13 હતા એમાં 3 નાખવાના, તો 3 ને 3 કેટલા થશે? 16। એટલે સાચો જવાબ આપણો કેટલો આવશે? 16। તો એકદમ સહેલી છે ને મિત્રો। એવી જ રીતે બીજી જુઓ, જ્યારે પણ આવું આવે એટલે પહેલું કામ આપણે શું કરીએ છીએ? ગેપ શોધવાનું। 7 માંથી 3 જાય, બાદબાકી કરી નાખો, 4 વધે, બરોબર। 7 માંથી 16 જાય તો એ થોડુંક અઘરું પડે, તો એને મગજમાં ફિટ કરવાનું, પ્રેક્ટિસ કરવાની। તો 16 માંથી 7 કાઢી નાખો, તો તમારી પાસે 16 રૂપિયા હતા ને કોઈક 7 રૂપિયા લઈ જાય તો પહેલા શું કરી શકાય? આ 6 પહેલા કાઢી નાખો, બરોબર। 1 હજુ વધો, પછી 1 કાઢો તો કેટલા વધે? 9। તો આવી રીતે ઝડપથી તમે
બાદબાકી કરાવી એના જવાબ લાવી શકો છો. જો 16 નો ઘડિયો તમને આવડતો હોય તો 16 દુ 32 થાય કે ન થાય? તો 32 માંથી 16 કાઢો એટલે કેટલા વધે? 16 વધે. એવી જ રીતે 57 માંથી 32. તો જો અહીંયા તમને સીધી બાદબાકી કરવી હોય તો છેલ્લો અંક લઈ લો. આ 7 આ 2, તો 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5 વધે. ચાલો 5 અને 3 કેટલા વધે? 2. તો તમે જુઓ અહીંયા ચોક્કસ સંખ્યાનો વધારો નથી, પણ આ સંખ્યાઓ ક્યાંક તમે જોયેલી છે. તો જો તમે વર્ગ પાકા કર્યા હોય તો તમને ખબર પડી જશે. શું ખબર પડશે? કે આ કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. આ કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. આ કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. અને આ 5 નો વર્ગ છે. તો વર્ગ અહીંયા ઉમેરો છે. જો પહેલામાં વર્ગ ઉમેરો, બીજામાં વર્ગ ઉમેરો, ત્રીજામાં વર્ગ ઉમેરો, ચોથામાં વર્ગ ઉમેરો. તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા પણ વર્ગ ઉમેરવાનો છે. તો નેક્સ્ટ 5 પછી કોનો વર્ગ આવશે? તો 6 નો વર્ગ આવે. ચાલો 6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. તો 36 વત્તા 57 બંનેનો તમારે સરવાળો કરી જોવાનો કે ભાઈ ચાલો 57 વત્તા 36 કેટલો સરવાળો થાય? તો 6 દુ 12 ને 13, એટલે 13 નો તગડો વધી પડી 1, 5 અને 3 8 અને 1 9. તો જવાબ આપણો થઈ ગયો 93 મિત્રો. તો જો એકદમ તમે જો વર્ગ ને ઘન બધું પાકું કરવું હશે તો સહેલાથી તમને આવડી જશે. હવે આવા પ્રકારના ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. તમને અહીંયા 2 ઉદાહરણ આપ્યા મેં ચોક્કસ સંખ્યાના વધારામાં. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાનો પણ વધારો હોઈ શકે, એકી સંખ્યાનો પણ હોઈ શકે, વિભાજ્ય સંખ્યાનો પણ વધારો હોઈ શકે, વર્ગનો અહીંયા તમને બતાવ્યો એવી રીતે વધારો હોઈ શકે, એવી જ રીતે ઘનનો પણ વધારો હોઈ શકે છે. એટલે તમને જેટલા પણ થિયરી પાર્ટ 1 માં શીખવાડ્યું હતું એવા કોઈ પણ વધારાના રૂપે આવી શ્રેણી પૂછાઈ શકે છે. તો મિત્રો બીજા પ્રકારની શ્રેણી આપણે શીખીએ, ચોક્કસ સંખ્યાનો ઘટાડો. હવે જો એકદમ ઈઝી છે. આ શ્રેણીને તમે જો શાંતિથી જોવા જાવ ને તો 16 12 8 4 ખાલી જગ્યા. પણ આ જ શ્રેણીને તમે ઊંધેથી જોવાનું શરૂઆત કરો તો ભાઈ 4 8 12 16 અને આગળ ખાલી જગ્યા મૂકી દો. બરોબર ને? તો થઈ ગઈ આપણી વધારાની. એવી જ રીતે આ શ્રેણીમાં આપણે એવું જ કરશું. તો જ્યારે પણ આવી શ્રેણી આવે તો તમે ઊંધી રીતે પણ ગેપ ચેક કરી શકો છો, આવી રીતે પણ ગેપ ચેક કરી શકો છો. એવું ન કરવું હોય તો તમારે શું કરવાનું છે? પહેલા ખાલી જગ્યા મૂકી દેવાની અને આગળનાનો ગેપ ચેક કરો. ચાલો 8 માંથી 4 જાય તો 4 વધે ભાઈ, 12 માંથી 8 જાય તો 4 વધે, 16 માંથી 12 જાય તો 4 વધે. તો અહીંયા 4 નો વધારો નહીં સમજવાનો પણ ઘટાડો એટલે કે માઇનસ સમજવાનો. બરોબર? તો આ જે પદ હતું એના આગળનું પદ તમે ન વિચારી શકો, પણ બાદબાકી વિચારી શકો. તો 4 માંથી બાદ કરી નાખવાના 4 ને. એ 4 હતા એમાંથી ઘટાડો 4 નો છે. તો શું જવાબ આવશે? શૂન્ય જવાબ આવે. તો આ તમારો સાચો જવાબ છે. એવી જ રીતે આ શ્રેણી તમે જુઓ. આને પણ આપણે ચડતા ક્રમમાં લખી નાખીએ. 24 30 38 અને 48. તો હવે ગેપ ચેક કરી લેવાનો સીધી રીતે. 30 રૂપિયા હતા, 24 રૂપિયા લઈ ગયા દુકાનવાળા તો મારી પાસે 6 રૂપિયા વધ્યા. 38 રૂપિયા હતા, 30 રૂપિયા લઈ ગયા તો 8 રૂપિયા વધ્યા. અને આ તો બંને સંખ્યા સરખી છે. 38 ઉપરથી સીધો જ વાંદરાએ કૂદકો મારો 48, એટલે 10 નો ગેપ કહેવાય કે ન કહેવાય? જો અહીંયા બાદબાકી કરવા જવાનું નથી. આપણે NMMS ના વિદ્યાર્થીએ છીએ, સીધી જ ગણતરી આપણને આવડી જવી જોઈએ. તો અહીંયા આપણે વધારો સમજવાનો નથી. શું સમજવાનું છે? બાદબાકી. આપણે બાદબાકીની રીતથી આ કર્યું છે. બરોબર? તો 24 માંથી મારે કેટલા બાદ કરવાના? 6 બાદ કરો. તો 6 ચોક 24 થાય. તો 6 નો ઘોડો બોલી નાખો. 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. તો સીધો જવાબ થઈ જશે. અહીં કેટલો આવશે? 18 જવાબ આવશે. 24 માંથી 6 બાદ કરો તો પણ 18 જવાબ મળે. તો આ જે પ્રકાર હતો આમ તો વધારાવાળી જ હતી, પણ ઘટાડાના રૂપે આવી રીતે પૂછાય તો આ રીતે તમે આ શ્રેણીને ગણી શકો છો. એકદમ ઈઝી છે મિત્રો. ન સમજણ પડે તો કમેન્ટ કરજો, વિડીયોને લાઈક પણ કરજો, અને કંઈક તમને પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ અવશ્ય કરજો. અને આવા ઘણા બધા પ્રકારની શ્રેણી જુદા જુદા પબ્લિકેશનમાં તમને જોવા મળે છે. તો હોમવર્કમાં તમારે એ શ્રેણી જાતે પ્રયત્ન કરવાનો છે. અને જે શ્રેણી ન સમજાય એ તમે મને કોમેન્ટ કરજો, એટલે એને કમેન્ટમાં હું તમને જવાબ આપીશ અને ચોક્કસ એનું સોલ્યુશન હું તમને મૂકીશ. ચાલો મિત્રો, ત્રીજા પ્રકારની શ્રેણી છે. એકદમ સહેલી છે ભાઈ. તમે જોવો અને સીધો જ રોકડો માર્ક મળે એવી આ શ્રેણી છે. પણ આના માટે શરત એટલી છે કે વર્ગ અને ઘન તમને પાકા હોવો પડે. જો વર્ગ અને ઘન પાકા હોય એટલે NMMS પેપરની પણ તેવડ નથી કે તમને પાછા પાડી શકે.
તો એકદમ ઈઝી છે. તમે જુઓ 1 પછી 4, 4 પછી 9, 9 પછી 16, તો સીધી જ ખબર પડે ભાઈ. આમાં કઈ ગોતવાનું ન હોય, ગેપ બેપ કઈ ગોતાય નહીં, જોઈને જ ખબર પડી પડે ભાઈ કે ભાઈ કઈ શ્રેણી છે, વર્ગવાળી છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. હવે કોનો વર્ગ આવે? 5 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થાય? 25. જવાબ પણ કેટલો આવે? 25. ચાલો, આ કોનો વર્ગ છે? કોમેન્ટ કરો. 10 નો વર્ગ છે. આ કોનો વર્ગ? 9 નો વર્ગ. આ કોનો વર્ગ? 8 નો વર્ગ. હવે કોનો વર્ગ આવે? 7 નો વર્ગ આવે ભાઈ. તો 7 નો વર્ગ કેટલો થાય? 77, 49 ભાઈ. ચાલો, એવી જ રીતે ઘનવાળી શ્રેણી તમને આપી છે. આ કોનો ઘન છે? 1 નો ઘન છે. પછી કોનો ઘન છે? 2 નો ઘન છે ને ભાઈ? પછી કોનો ઘન છે? 3 નો ઘન છે. આ 4 નો ઘન છે. તો 5 નો ઘન આવડે એને આ શ્રેણી આવડે. તો પાયો પાયો 25 ને 25 125, એટલે જવાબ આપણો થઈ ગયો 125. થઈ ગયો કે નહીં ભાઈ? એવી જ રીતે ઉતરતા ક્રમમાં શ્રેણી આપી છે. જો ઉતરતા ક્રમમાં ન ખબર પડે તો સીધું યાદ રાખો. આ કોનો ઘન છે? 6 નો. આ કોનો છે? 7 નો. આ કોનો ઘન છે? 8 નો. તો આપણે તો અહીંનું જ કામ છે. તો પાછું 5 નો ઘન. આ તો એકદમ ઈઝી થઈ ગયું ભાઈ. એને જવાબ આવ્યો 125. તો આ રીતે કોઈ પણ તમને વર્ગ કે ઘન આપે તો આપણને આવડવું પડે. એ જ રીતે તમને એકી સંખ્યાના વર્ગ, બરોબર? એકી સંખ્યા એટલે એક એકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યાનો વર્ગ 1 થયો. પછી 2 બેકી સંખ્યા નો લે, સીધું 3 નો વર્ગ લે. 3 નો વર્ગ કેટલો થયો? 9 થયો. પછી 5 નો વર્ગ લે. 5 નો વર્ગ કેટલો થયો? 25 થયો. તો હવે કોણ આવે? તો હવે 6 નો વર્ગ નો આવે, પણ કોણ આવે? 7 નો વર્ગ, સીધો 49. તો એકી સંખ્યાના વર્ગ, એકી સંખ્યાના ઘન, એકી સંખ્યાના ઘનની સાથે સાથે તમને બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાના પણ તમને વર્ગ કે ઘનની શ્રેણી પૂછાઈ શકે છે. મિત્રો સાચું કહેજો, એકદમ સહેલી શ્રેણી લાગે છે કે નથી લાગતું? ચાલો મિત્રો જોઈએ નેક્સ્ટ શ્રેણી. ચાલો મિત્રો, ચોથા પ્રકારની શ્રેણી છે આપણી ગુણક શ્રેણી છે. એકદમ ઈઝી છે. ગુણક એટલે સાદો મતલબ થાય ગુણાકાર. ગુણાકાર વાળી શ્રેણીને આપણે ગુણક શ્રેણી કહીએ છીએ. જો આ નામ બધા અલગ અલગ છે, બાકી શ્રેણી ગણવા બેસો એટલે ટપો ટપ જવાબ આવે, બરોબર ને? ચાલો, તો આમાં શું કરવાનું? તો તમે ગેપ પણ ચેક કરી શકો છો. અહીંયા 1 નો ગેપ, અહીંયા 2 નો, અહીંયા 4 નો, અહીંયા બીજા 8 નો. એવી રીતે પણ ચેક કરી શકો છો, અથવા તો સીધી ગણતરી કરી શકો છો. ચાલો, અહીંથી તમે જુઓ તો 1 ગુણ્યા 2 કરે તો 2 એકા 2 થઈ ગયું. ચાલો, 2 માંથી સીધા કેટલા થયા? 4. તો 2 ગુણ્યા 2 એટલે 4. 4 માંથી સીધા 8, તો 4 દૂને 8. 8 ગુણ્યા 2 એટલે 16. તો થઈ ગઈ ને જોવાનો ગુણક શ્રેણી. 16 દુ 32. તો 32 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે? 64. જવાબ તમારો સાચો છે. એકદમ સાચી દિશામાં તમે જઈ રહ્યા છો. જો શ્રેણીમાં ખાસ યાદ રાખવાનું, તમારી રીત કોઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. કારણ કે શ્રેણીમાં એક રીતથી જવાબ આવે એવું ન હોય, કોઈક અલગ મેથડથી પણ જવાબ આવે. જવાબ આપણો સાચો આવવો જરૂરી છે. એવું નથી કે આ નિયમથી જ જવાબ આવી શકે. હવે જો ગુણક શ્રેણીની ખાસ તમને ખાસિયત જણાવું તો જ્યારે પણ તમે શ્રેણીને નજર કરો તો છેલ્લા આંકડા પહેલા જોઈ લેવાના. સીધો જ મોટો કૂદકો. તમે જુઓ, એક સામટો સીધો મોટો કૂદકો, પહેલા ધીમે ધીમે વધાય. 1 માંથી 2, 4, 4 માંથી મોટો કૂદકો, અહીંયાથી એનાથી મોટો, એનાથી મોટો સીધો કૂદકો. તો જ્યારે પણ આવા મોટા કૂદકા વાળી હોય તો તમારે શું ચેક કરવાનું ખબર છે? છેલ્લા 2 પદો હોય ને એને ગુણ્યા 5 અથવા તો 4 થી ચેક કરવાનું. 5 અથવા 4 થી એટલે કેવી રીતે? તો સમજો કાંઈ 48 છે, તો 48 ગુણ્યા 5 તમારે કરી જોવાના અને જોવાનું 240 આવે છે, અથવા તો ગુણ્યા 6 કરી જોવાના અને 240 આવે છે. તો 48 ગુણ્યા 5 કરશો એટલે તમને જવાબ મળશે 240. તો જ્યારે પણ આવું હોય ત્યારે અહીં સીધી જ ગણતરી કરીને અહીંયા મૂકી શકો છો. ગેપ કેવી રીતે મૂકી શકાય જો તમને સમજાવું. 5 પછી છેલ્લે કોણ આવે? 4. 4 આગળ કોણ આવે? 3. 3 આગળ કોણ આવે? 2. 2 આગળ કોણ આવે? 1. તો અહીં સીધું તમે જુઓ, 2 ને તમે 1 વડે ગુણાકાર કરો એટલે 2, 2 ને 2 વડે ગુણાકાર કરો એટલે 4, 4 તરીને 12, 12 ચોક 48, 48 ગુણ્યા 5 એટલે 240. તો સીધું જ આપણે કોના વડે ગુણાકાર કરવાનો? 6 વડે ગુણાકાર કરો અને તમારો જે જવાબ આવે એ તમારો જવાબ. એટલે 240 ગુણ્યા 6 કરશો એટલે શું આવશે? અહીંયા જવાબ તમારો 1440. જો હજુ એક ટ્રીક તમને શીખડાવું. છેલ્લે એવા પણ કેટલાક વિડીયો બનાવીશ ઓપ્શન વાળા,
તમને ઓપ્શન જોઈને જવાબ ખબર પડશે. અહીંયા તમને શું આપ્યું છે 240 ગુણ્યા 6. તો હવે 6 ગુણ્યા 0 કરો એટલે છેલ્લે 0 જ આવશે. તો 4 ઓપ્શનમાંથી જે પહેલા 0 વાળો ઓપ્શન હોય ને પહેલા ટીક કરો, તો તમારે દાખલો ગણવાની જરૂર ન પડે. તમારા નસીબ સારા હોય ને અલગ અલગ ઓપ્શન હોય તો તમે સરળતાથી જવાબ લાવી શકો છો. ચાલો મિત્રો, તો પાંચમો પ્રકાર છે આપણો સંયુક્ત શ્રેણી. હવે સંયુક્ત એટલે ભેગી એક હારે બે શ્રેણી આપી હોય. આ શ્રેણીનો ફાયદો એ છે કે અહીં બે ક્વેશ્ચન માર્ક આપેલા હોય, આપણને ખબર પડી જાય સંયુક્ત શ્રેણી છે. આમાં તો મેં તમને અલગ બોલપેન થી દર્શાવ્યું છે, પણ પરીક્ષામાં આ રીતે સીધી જ હશે, સફેદમાં તે એક જ રોડમાં હશે. તો આપણે એને ઓળખવાની છે કઈ શ્રેણી છે. ચાલો, તો જ્યારે પણ સંયુક્ત શ્રેણી હોય એટલે શું કરવાનું, તો વાંદરા ઘોડે કૂદકા મારવાના ભાઈ. 5 માંથી 4 માં કૂદકો મારી દેવાનો, 4 માંથી 13 માં, 13 માંથી 17 માં, અને 17 માંથી જવાબ તરફ. એવી જ રીતે અહીંયા 4 થી 7, 7 થી 10, 10 થી 13 અને 13 થી સીધો જવાબ તરફ. તો અહીંયા કોઈ પણ હોઈ શકે. જો અત્યાર સુધી તમે જેટલી પણ શ્રેણી શીખા, ચોક્કસ સંખ્યાનો વધારો હોઈ શકે, અવિભાજ્ય સંખ્યાનો વધારો ઘટાડો, બેકી સંખ્યાનો વધારો ઘટાડો, વર્ગોનો વધારો ઘટાડો, કોઈ પણ હોઈ શકે છે. આપણે જોઈએ 9 માંથી 5 કાઢો તો કેટલા વધે મિત્રો? 4. એટલે 4 નો વધારો અહીંયા કહી શકાય. 13 માંથી 9 જાય તો કેટલા પાછા? 4. 13 ને 4 17. એટલે આપણને સીધી ખબર પડી ગઈ કે આમાં કેટલા મારા નાખવાના? 4 નાખવાના છે. બરોબર. તો 17 માં 4 નાખો એટલે કેટલો જવાબ મળશે મિત્રો? 18, 19, 20 અને 21. બરોબર ને? તો અહીંયા તમારો જે જવાબ બને છે એ જવાબ કેટલો બનશે? 21. તો આ શ્રેણી માટે પહેલો જવાબ 21 થઈ ગયો. તમને જોડમાં આપ્યા છે ઓપ્શન 21 અને બીજી જોડમાં બીજો જવાબ આપ્યો હશે, તો પહેલી જોડ જો તમને ખબર પડી જાય અને 21 જ ઓપ્શન હોય તો ફાઇનલ તમારો ઓપ્શન. ચાલો, એવી જ રીતે આ બાજુ જુઓ. 4 + 3 એટલે 7, 7 માં 3 નાખો એટલે 10, 10 માં 3 નાખો એટલે 13, 13 માં પાછા 3 નાખો એટલે પાછા કેટલા થઈ ગયા? 16. તો 21 અને 16. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલો ઓપ્શન તમને આવો હશે અને બીજો આવો હશે, 16 અને 21. તો આપણે કયો ટીક કરવાનો? 21 અને 16, કારણ કે પહેલા જવાબ કેટલો આવે છે? 21 આવે છે. બરોબર છે. એવી જ રીતે બીજી શ્રેણી છે, એમાં પણ કૂદકા જ મારવાના છે. તો 2 માંથી 6, 6 માંથી 22, 22 માંથી 58. બરોબર. હવે 1 માંથી 2, 2 માંથી 11, 11 માંથી ક્વેશ્ચન માર્ક અને 58 માંથી પણ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા તમે જુઓ બહુ મોટા કૂદકા છે. તો ગુણાકારની શ્રેણી પણ હોઈ શકે, અને જ્યારે પણ આવા કૂદકા મોટા હોય તો વર્ગ કે ઘન આવું પણ હોઈ શકે છે, અથવા તો કોઈ ચોક્કસ સંખ્યાનો વર્ગ કરીને ઉમેરો હોઈ શકે છે. તો પહેલા તો આપણે એવું પણ તમે કરી શકો કે ગેપ ચેક કરી શકાય આપણે. ચાલો, તો 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. 22 માંથી 6 તમે કાઢી નાખો તો કેટલા વધે? 16. 16 ને 4 20 ને 2 22 એટલે આ થઈ ગયા 16. 58 માંથી 22 તમે કાઢી નાખો તો કેટલા વધે? તો 8 માંથી 2 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3. તો આવું કંઈક તમને અહીંયા આપેલું છે. બરોબર. તો આને તમે જો શાંતિથી જોવાનો પ્રયત્ન કરો તો એવું કહી શકાય કે 4 એટલે શું? તો કે 2 નો વર્ગ છે. 16 એટલે શું? તો કે 4 નો વર્ગ છે. 36 એટલે કોણ? 6 નો વર્ગ છે. તો જો અહીંયા તમને વર્ગ સીધો દેખાય, પણ કેવી વર્ગ આપ્યો છે? તો બેકી સંખ્યાનો. જો 2 પછી બેકી સંખ્યા 4, 4 પછીની બેકી સંખ્યા 6, તો 6 પછીની બેકીની સંખ્યા કોણ આવે? 8. તો 8 નો વર્ગ, 8 નો વર્ગ કેટલો થાય? 64. તો 58 માં તમે 64 નાખો એટલે તમારો જવાબ છે આવે એ થઈ જાય. તો પહેલો જવાબ તમારો થઈ જશે 122. અરે ભાઈ સાહેબ, સમજાણું જ નહીં કઈ, તમે તો ઝડપી સમજી દીધો. ફરી પાછા સમજીએ શું કરવાનું છે. પહેલા ગેપ ચેક કરો આપણે. 4, 16, 36, 64. ગેપ ચેક કરતા મને ખબર પડી કે આ તો વર્ગ હતા, તો બેકી સંખ્યાના વર્ગ હતા, તો એવી રીતે બેકી સંખ્યાનો વર્ગ કરી શકાય. એવી જ રીતે ઉપર ગેપ ચેક કરો, તો ઉપર તમે ગેપ ચેક કરશો, 2 માંથી 1 જાય તો 1, 11 માંથી 2 જાય તો 9, અને પછી કોણ? તો અહીં સીધી જ ખબર પડી જાય. અહીંયા બેકી સંખ્યાના વર્ગ હોય તો ઉપર કોના વર્ગ હોય ભાઈ? એકી સંખ્યાના વર્ગ હોય. તો 1 નો વર્ગ, પછી 3 નો વર્ગ, પછી 5 નો વર્ગ. જો 5 નો વર્ગ હશે ને ઓપ્શન આવો પણ હશે કે 25, આપણને એમ થાય હાલો ભાઈ 152 25 આપણો જવાબ સાચો. ના મિત્રો, 25 વર્ગ મળ્યો એને 11 માં તમારે હજુ ઉમેરવાનો છે. એટલે 25 વત્તા 11 કરો એટલે 36 જવાબ આવશે. તમારો જવાબ શું આવશે? 36. પણ ખાસ ધ્યાન રાખજો,
અહીંયા પહેલો જવાબ કયો છે 36 અને બીજો જવાબ 122, એટલે ઓપ્શન આવો થશે 36 122, 122 અને 36 નહીં, બરોબર. તો આ પ્રકારની સંયુક્ત શ્રેણી આવે તો હવે તમે એ પણ શાંતિથી એકદમ ઇઝીલી ગણી શકો છો. ચાલો મિત્રો, ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે વિશિષ્ટ શ્રેણી. હવે વિશિષ્ટ શ્રેણી એકદમ સહેલી છે, તમે જોતા જ તમને ખબર પડી જાય. ચોક્કસ એક પેટર્ન રજૂ થતી હોય, પહેલા 1 છે, પછી 1, પછી 2, 1 2 3. હવે શું આવશે તો એકદમ જે છે ભાઈ નાના છોકરાને પણ આવડે 1 2 3 અને 4. એવી જ રીતે ઘટતી આપી છે. ભાઈ પહેલા 2 3 4 5 6 હતા, પછી એક અંક નીકળી ગયો, પાછો એક અંક નીકળી ગયો, તો હવે ચોકડો કાઢી નાખો એટલે કેટલા આવશે 23. તો એકદમ એ પણ સહેલી છે. આ થોડીક વિશિષ્ટ શ્રેણી છે, આમાં થોડીક આવી પૂછાઈ શકે. જો અઘરો ક્વેશ્ચન મૂકવો હોય તો આ મૂકી શકે છે. તો આપણે સામાન્ય રીતે પહેલું કામ શું કરીએ છીએ, ગેપ ગોતવાનું. ચાલો ગેપ ગોતો. 0 અને 2 તો 2 ગેપ મળે, 8 અને 2 તો 6 ગેપ મળે, 8 અને 20 તો 20 માંથી 8 એટલે 12 ગેપ મળે, 20 અને 40 તો કેટલો ગેપ મળે 20. તો આ શ્રેણીને જોવા જઈએ એટલે આપણા મોતિયા મરી જાય કે સાહેબ આમાં તો ડબલ પણ નથી થતા, વર્ગનો ઉમેરો પણ નથી થતો, અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો નથી થતો, તો શું કરવું? તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તમને આવી 0 થી શરૂઆત થતી શ્રેણી હોય ત્યારે શું વિચારવાનું કે કોઈ પણ સંખ્યાનો તમને વર્ગ આપ્યો હશે અથવા તો ઘન આપ્યો હશે અને એમાં પ્લસ કંઈક કરવું હશે અથવા તો માઇનસ કોઈ સંખ્યા કરેલી હશે. તો અહીંયા એવું વિચારી શકાય કે 2 લાવવા છે, અહીંયા મારે કેટલા લાવવા છે 2. તો હું એવું અહીંયા વિચારી શકું કે કદાચ એવું અહીંયા થઈ શકે કે સમજો કે 1 નો વર્ગ કેટલો થાય 1 થાય, વત્તા 1 નાખું તો કેટલા મળે 2 મળે. આવું વિચારવાનું, જુદા જુદા રીત વિચારવાની. પણ હું તો એવું કહું છું કે પરીક્ષામાં 5 માર્કની શ્રેણી પૂછાય તો 1 માર્ક આવો હોય તો એને ઘડીક સાઈડમાં મૂકવાનો અને છેલ્લે ગણવાનો. પહેલા સહેલું ગણી નાખવાનું એટલે આપણા માર્ક્સ કવર થઈ જાય. એવી જ રીતે તમે જોઈ શકો છો કે હવે નેક્સ્ટ કોનો આવે કે ભાઈ 2 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થાય 4, 4 માં 2 નાખો એટલે કેટલા થયા 6, તો 2 માં તમે 6 પ્લસ કરો તો કેટલા થઈ ગયા 8 થઈ ગયા. એવી જ રીતે અહીંયા વિચારો 2 પછી કોનો વર્ગ આવે 3, 3 નો વર્ગ કેટલો થાય 9, બરોબર ને. 9 માં પછી કેટલા નાખવાના 3, તો 9 10 11 ને 12 નો ઉમેરો કરવાનો, અહીંયા 12 નો ઉમેરો કરો એટલે પાછા 20 મળે. અહીંયા પણ ચેક કરો 4 નો વર્ગ, 4 ના વર્ગમાં કેટલા નાખવાના 4, તો ચોકે 16 ને 4 20 અને પ્લસ અહીંયા 20 કરો એટલે તમને 40 મળે. તો હવે નેક્સ્ટ કોણ મારે ઉમેરવો પડશે અહીંયા, તો મારે 5 નો વર્ગ કરવાનો અને એ જ સંખ્યાનો ઉમેરો એટલે 25 ને 5 30, 5 નો વર્ગ 25 થાય વત્તા 5 એટલે 30, તો 40 માં 30 નાખો પ્લસ 30 કરો એટલે કેટલા મળે તમને 70 જવાબ મળે. તો આવી કેટલીક થોડીક ડિફિકલ્ટ લાગે પણ પ્રેક્ટિસ કરો એટલે વાંધો આવે નહીં. તો અહીંયા તમે જો ચોક્કસ સંખ્યાનો વર્ગ અને એને સંખ્યાનો ઉમેરી છે, તો ક્યારેક ઘટાડાનું પણ આવી શકે, ઘનનું પણ આવી શકે. ઘન કરવો અને એમાં ચોક્કસ સંખ્યા ઉમેરેલી હોય તો આવું પણ તમને પૂછાઈ શકે છે. ચાલો મિત્રો, છેલ્લો પ્રકાર છે 7મો પ્રકાર છે. આમ તો અંત સુધી તમે જોડાયેલા રહ્યા એટલે તમે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તમને વિડીયો ગમે છે. મિત્રો આ જ રીતે આખા વિડીયો જોશો એકવાર તો તમને ચોક્કસ બધી સમજણ પડતી જશે. મિત્રો ફિબોનાકી શ્રેણી મોસ્ટ આઈએમપી કેવું તો કહી શકાય, કારણ કે આવી શ્રેણી એ લોકો પૂછતા હોય છે. અને કેવું છે આમાં એકદમ ઈઝી છે. તમે જુઓ, જ્યારે પણ કંઈ ખબર ન પડે તમે ગેપ શોધી લો, કંઈ ખબર ન પડે તો આવી અટપટી શ્રેણી હોય ત્યારે ફિબોનાકીનો ઉપયોગ કરી શકાય. ફિબોનાકી શ્રેણીમાં શું કરવાનું, તો જો પહેલી 2 સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા છે ચેક કરી જોવાનું. તો 1 અને 2 આ બંનેનો સરવાળો તમે કરો તો 3 મળે. આ સાહેબ 3 મળે છે. પછી 2 સંખ્યા લેતું જવાનું. જો પહેલી 2 લીધી એનો જવાબ ત્રીજી સંખ્યા, બીજી અને ત્રીજી લો તો 2 અને 3 પાછી કેટલી મળે છે 5, તો તમને જવાબ મળી જાય છે. એવી જ રીતે 3 અને 5 નો જવાબ 8, 5 અને 8 નો જવાબ 13, 13 અને 8 નો જવાબ 21. તો આ જે શ્રેણી બને છે એને ફિબોનાકી શ્રેણી કહેવાય છે. તમને જો અહીંયા બીજું ઉદાહરણ આપું છું. સમજો કે અહીં ક્વેશ્ચન માર્ક વાળી શ્રેણી છે, મારે ગોતવું છે કયું પદ આવે. તો પહેલું શું વિચારવાનું આપણે કે પહેલા 2 નો સરવાળો ત્રીજી સંખ્યા હોય આવું વિચારવાનું. 2 સંખ્યાનો પહેલી 2 સંખ્યા તમને આપી હોય એનો સરવાળો ત્રીજી સંખ્યા તમને જવાબમાં આપેલી હોય તો 2 વત્તા 2 તો કેટલા થયા 4 થયા. આ 4 અને 2 નો સરવાળો કરો એટલે કેટલા મળે 6 મળે.
6 અને 4 નો સરવાળો કરો એટલે કેટલા મળે? 10. 10 અને 6 નો સરવાળો કરો એટલે 16 મળે, અને 10 અને 16 નો સરવાળો કરો એટલે કેટલા મળે? 36. તો આ મિત્રો હતી તમારી ફિબોનાકી શ્રેણી.